એક નંબર ગાવું છે બધી. મિત્રો એક બીજું પણ અહીંયા માધવ ગૌશાળા ધામ છે. હવે એને આપણે જઈએ છીએ આગળ મિત્ર છે ને. તો મિત્રો હવે હું દરબાર અહીંયા જઈએ છીએ કે ઓલું સારો નાખવાનું છે બધું. મિત્રો આ ગૌશાળા છે અને પશ્ચગામ રોડે ગૌશાળા આવેલી છે. હાલો, જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? બધા મજામાં જશો? જય માતાજી, જય રામાપીર. તો ફરીવાર તમારું મારા એક વિડીયોમાં બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. સવારમાં લગભગ 7:30-8 વાગી ગયા છે. અને આપણે વિડીયો શરૂ કરી દીધો છે. તો વિડીયોમાં બન્યા રહેજો આજ. અને આપણે જોવા અહીંયા બકાલું છે, દૂધિયાનો વેલો છે, ટમેટી છે, સોળી છે, સોળી. અને આ ઘર પાસે આપણે બકાલું બધું વાવેલું છે. તો વિડીયોમાં બને રહેજો આજ મજા આવશે તમને વિડીયોમાં. અને જે આપણે કામ કરતા હોય ખેતરમાં એ તમને બતાવશું. અને કપાસ તો આજ રાતે વરસાદ આવ્યો હતો મિત્રો. આજ રાતે સારો આવી ગયો વરસાદ. 12 વાગે 1 વાગે જાગ્યો તો એ વરસાદ આવતો હતો. અને હવે કપાસ જો જેની આ ધંધો હતો, આ ટીવી જોવાનો. જો આ ટીવી જોયા કરે. આ ભાઈબંધને નકરો ટીવી જોવાનો ધંધો. જેનિલ જો એને સિંગ ખાઈ ગયો છે અને હવે જો દેવું પણ માગે. જો બાજા બે ડખો થઈ ગયો. જો પાછો આને આવું આવડે રોવાનું. જો ભાઈ ગયો. તો મિત્રો કેમ છો બધા? મજામાં જશો? તો તમે સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને વિડીયો આપણે રોજ નવીન લાવતા રહીશું. અને આપણે વાડીના વિડીયો ઉતારતા રહીશું, કોમેડી વિડીયો ઉતારતા રહીશું. બરાબર ને? કોમેડી વિડીયો આવશે મારી ચેનલમાં. અને સપોર્ટ કરતા રહેજો મિત્રો. જો તમે નવા વિડીયો જોતા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને બાજુમાં આપેલા બેલ આઇકનને દબી દેજો. એટલે વિડીયો હું અપલોડ કરું એટલે સૌથી પહેલાં તમને વિડીયો જોવા મળશે, નોટિફિકેશન આવી જશે. એટલા માટે બાજુમાં બેલ આઇકન દબી દેજો. અને હું ગારિયાધારથી વિડીયો ઉતારું છું, ભાવનગર જિલ્લો. અને વિડીયો જોતા રહેજો, સપોર્ટ કરજો, લાઇક, સબસ્ક્રાઈબ ને બધું કરતા રહેજો. અને દરરોજ આપણે લાઈવ કરવી છે રાતે 9 થી 10, 11. તો લાઈવમાં પધારજો અને વિડીયો ઉતારતા રહીશું. સપોર્ટ કરતા રહેજો. જય માતાજી. પાછા મળીએ આગળ ઘડી કરીને વિડીયોમાં. કરજો બેન. મિત્રો હવે હું જાઉં છું ગામમાં. હાલો, ગામમાં જાઉં છું ગારિયાધાર છાશ લેવા, દૂધ લેવા. અને વાતાવરણ તો જો ધુખાર છે, ધુખાર્યું વાતાવરણ. જો એકદમ ધુખાર વાતાવરણ થઈ ગયું છે મિત્રો. તો મળીએ પાછા ગામમાં જઈને. આ પેટ્રોલ પંપ બતાવવું આગળ તમને. પેટ્રોલ પંપ છે. ધુખાર વાતાવરણ થઈ ગયું છે બધું. હા, એક નંબર બધું ઝાખું લાગે છે.
જાણે વરસાદ ન આવતો હોય એવું લાગે. જો આગળથી જોવો તો એમ લાગે વરસાદ આવે છે, પણ વરસાદ નથી આવતો. જો આગળ ઓલો બોર્ડ આવી જશે, દેખાતું હશે તમને. જામનગર, પાલીતાણા આમ જવાય, ગારિયાધારા. એટલે આપણે હાલો મળીએ મિત્રો તો ગામમાં જઈને. હવે તારો વિડીયો આવી જાય. જય માતાજી મિત્રો, અત્યારે અમે વિડીયો ઉતારવા ઉગી ગયા છીએ. પછી ગામ ગૌશાળા મારા કલેજા જોઈ જવું. કારિયાધારની બાજુમાં પછી ગામ આવ્યું ને ગૌશાળા જોઈ જવું. અંદર માલ ને ઢાંઢા ને બધા છે, તમને દેખાડી. હાલો હમણાં બોલો કો. હા, એટલે વિડીયોમાં બના રહેજો. એ હા, મહાકાળી માનું મંદિર છે, પણ બનશે. તો પછી ગામ રોડે મંદિર આવેલું છે મિત્રો. આ પાછળ હું લેવડ્યું મારા કલેજા. જો આ પછી ગામ ગૌશાળા છે ને, અમે બે મિત્ર આવી ગયા છે બ્લોક બનાવવા માટે. અંદર ઢાંઢાય છે એ તમને અહીંયા આગળ રાખે છે, એટલે આવજો લેવા મેકવા મારા વાલા ને. આપણે જવાનું છે અંદર. હાલો આપણે તમને દેખાડીએ છીએ. આપો ક્યાં છે ઓલા ભાઈ પૂછને, ક્યાંથી જવાય અંદર? અંદર જવું હોય તો એવું છે. હાલો હમણાં અંદર જઈને તમને દેખાડીએ મારા કલેજા. ઝાપો ખોલો ભાઈ મનસુખભાઈ, જોઈ જવું. ક્યાં ઝાપો? પછી ગામ ગૌશાળા બોલો મારા વાલા, જોઈ જવું. જો અંદર ક્યાં જવાય એમ છે? અહીંથી ઉતર. ના ના, અંદર ખોલો. આ ખુલ્લું તો જાય. ખોલો ખોલો. મિત્રો આ ગૌશાળા છે, અને પછી ગામ રોડે ગૌશાળા આવેલી છે. એટલે વિડીયો ઉતારવા અહીંયા અમે દરબારને બે આવ્યા છીએ. અને જોઈ શકો છો કેટલા બળદ છે મિત્રો અહીંયા. જોયો મિત્રો, જ્યાં જોવો નકરા બળદ જ છે. તો વિડીયો સારો લાગે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા. અને જોવા મંદિર છે કક મહાકાળી માનું છે, અને કાળ ભૈરવ દાદા છે, અને આગળ બતાવું ને તમને વિડીયોમાં. એ રીતનું અહીંયા જગ્યા છે, બહુ મોટી જગ્યા છે. આ બધી દેખાય જગ્યા જ છે. જો ગૌશાળા છે મિત્રો, બહુ વિશાળ જગ્યામાં છે ગૌશાળા. તો અહીંયા હવે આપણે એકાદ વિડીયા રીલ બિલ શૂટ કરીએ. ગામ રોડ ગારિયાધાર પછી ગામની ગૌશાળા છે, બધું મેદાન છે, અંદર ઢાંઢા ને એવું બધું છે. ઢાંઢા બળદ આગળ તમને બતાવ્યા. ઓહો, હા જાહેર ને જો જાહેર જો ખાલી આમાં જો, આમાં રાખો. આમાં આમ જોવા જુવાર ને બધું બળદ ની એની માટે જ ભેડું. ઓલા મોટા મોટા ગોડાઉન છે ને, એમાં સારું રૂમ બધું ભેડું. આ માવઠાનો બધું હોય ને, પલ્લી જાય ને એટલા માટે મારા વાલા. તો વિડીયો કેવો લાગ્યો મિત્રો? વિડીયોમાં બના રહેજો. આ બધી ગૌશાળા છે મિત્રો. તમને કીધું ને પછી ગામ રોડે ગૌશાળા આવેલી છે, બહુ વિશાળ જગ્યામાં છે.
નકરા બળદ જ છે આગળ હતા લાટ બધા અલ્પા હોઈ ગયા. આ બધું સપરા જોવા બધે એટલા માટે એક ગોડાઉન વિશાળ છે ગોડાઉન છે વિશાળ. અને બહુ મોટા મોટા વિશાળ ગોડાઉન આવેલા છે. જો અહીંયા પણ છે મશીન બતાવો. અને આ બધી જાતના મશીન છે. જોઈ જો સારોડાના ભૂકા કરવાના નીરના ઓઇલ પાપ મોટું ગોડાઉન છે ગજબનું. અને અહીંયા આગળ છે, હાલો તમને દેખાડી દઉં. ગજબનું ગોડાઉન બધી છે. ઓલા પણ તે ઢાંઢા બળદ છે. જો આખું ગોડાઉન સારોડાનું ભર્યું છે. પાંદરી સારો જે આવે ને બહુ મોટું છે ભાઈ. આપણે વિશાળ ગોડાઉન છે. આ બધી જુવાર ને એવું વાવ્યું છે. અહીંયા બળદ રાખે છે કેમ કે અત્યારે મિત્રો એક બીજું પણ અહીંયા માધવ ગૌશાળા ધામ છે. હવે એને આપણે જઈએ છીએ. અહીંયા આગળ મિત્ર છે ને ગાવું ગાય હા, માતાજી છે. પેલા તમને બતાવ્યું ને આ બધા બળદ છે. 200 બળદ ઓલી પાસે હા અને બસ અહીંયા આગળ બધી ગૌ માતા છે, એમની પણ સેવા થાય છે. અને જોઈ જુઓ. અને ભાઈ આપણે વિડીયામાં અંદર લીધા બધું દેખાડી દેવાય કે ગૌશાળા. જોઈ શકો મિત્રો તમે. જોવા નાના નાના ભૂલકા છૂટે છૂટા ખાણ ખાય છે. એવું છે જીવે છે. જો આ બધી ગાઉસ છે મિત્રો. અને જ્યાં સુધી તમને નજર પૂગે ત્યાં સુધી બહુ મોટી છે બધી ગાઉસ છે મિત્રો. સુપર મજાની ગૌશાળા છે હો મારા કલેજાઓ. ગાઉ બધી ટોપ છે હો. જો એક નંબર ગાઉ છે બધી. અને બહુ વિશાળ ગૌશાળા, બહુ મોટો બહુ બનાવેલો છે. જુઓ આ મિત્રો કેમ છે મજામાં. ગાવું છે કુટિયા છે. અત્યારે તો માવુની સેવા નથી કરતા, અહીંયા ઠાંડાની સેવા કરે છે. દોવાનું કામ શરૂ છે જુઓ. આ સમયમાં તો માવતરને વેર નહીં ક્યારે છે. ઓલા પર ઉદા આશ્રમમાં મારા કલેજા. આમાં કઈ બધી ગાવું કઈ દૂધણી ન હોય તોય હાંસવાની. હા સેવા કરે એવું છે. ગાવું બધી એક નંબર મસ્ત ગાવું છે બધી. ગાય માતાજીની સેવા થાય છે. કેવું છે આ? આમાં જો કુટિયા પણ છે. જો મિત્રો છે અહીંયા મોટા મોટા નંદી વાળા એટલે હાય નંદી મહારાજ છે હો. હા નંદી વાળા જોઈ લો મિત્રો એક નંબર એમાં કઈ ઘટે નહીં. જો અહીંયા સુધી છે મિત્રો. એક ઓલી ગા પણ બહુ મસ્ત છે જો મિત્રો. વાહ ભાઈ વાહ. જો દેશી ગા હોય એવું લાગે છે. હાલો જય માતાજી, જય દ્વારકાધીશ. અહીંયા અમે બ્લોક હવે અમારો પૂરો કરવી છે. લાયક સબસ્ક્રાઈબરને ફોલો કરી નાખજો અમારી ચેનલને અને અમારા વિડીયા જોતા રહેજો મારા વાલા. તો હાલો મિત્રો જય માતાજી. તો આ વિડીયોમાં બસ અત્યારે એટલું જ. ફરી મળીશું બીજા એક વિડીયો સાથે. વિડીયો જોતા રહો. જુઓ.